નવા બેંક ઓફ બરોડાના એકાઉન્ટની અંદર ડિજિટલ સિગ્નેચર અને ઈ પેમેન્ટ એક્ટિવેશન કઈ રીતે કરવું એની સમજ આ વિડીયોમાં આપણે મેળવીશું. સૌપ્રથમ PFMSની વેબસાઇટ ઓપન કરી લો. ત્યારબાદ આ રીતનું PFMS લખેલું છે એના ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરતાં જ આ રીતનું લોગિન પેજ ઓપન થશે. અહીં આગળ આપે એડમિન આઈડી છે એના યુઝર પાસવર્ડથી અને કેપ્ચા દાખલ કરીને લોગિન થવાનું છે તમારી જે મુખ્ય આઈડી સ્કૂલની છે એના દ્વારા. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરતાં જ ઓટીપી આવશે આપના ફોનની અંદર. એ ઓટીપી આપે દાખલ કરવાનો છે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલની અંદર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી આપે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપે આપની એડમિન આઈડી ઓપન થઈ ગયા બાદ મેનુ ઉપર ક્લિક કરતાં આ રીતનું મેનુ ઓપન થશે. એની અંદર આપે અહીં આગળ બેંક લખેલો છે એના ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર આપે સબ મેનુ ઓપન થશે. એમાં એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ જોઈ શકો છો સિલેક્ટ સ્કીમ એની અંદર આપે લખવાનું છે GJ209 લખેલું આવી જાય છે. એ સિલેક્ટ કરી લેવાનું છે અને સર્ચ ઉપર એકાઉન્ટ નંબરની અંદર સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો નીચે આપનો એકાઉન્ટ નંબર બેંક નામ એ બધું બતાવે છે. ચેકબોક્સ ઉપર ક્લિક કરી અહીં સાઈડમાં આપ જોઈ શકો છો એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપની અંદર આપણે પ્રથમ વખત ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ ઉપર ક્લિક કરી અને સબમિટ આપી દેવાનું છે. ઓકે આપવાનું છે. ત્યારબાદ ઉપર આપ જોઈ શકો છો રેકોર્ડ સેવ સક્સેસફુલી લખેલ આવી ગયું છે. ફરીથી પાછું ડિજિટલ સિગ્નેચર માટે આપણે એની પ્રોસેસ કરવાની છે. સ્કીમ પસંદ કરેલી છે. એકાઉન્ટ નંબર સર્ચ કરી અને ચેકબોક્સ ઉપર ક્લિક કરશો તો અહીં આગળ જોઈ શકો છો હવે ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી ઓકે પ્રેસ કરશો તો આપનું આપ જોઈ શકો છો અહીં આગળ બંને વસ્તુ એક્ટિવ થઈ ચૂકી છે. રેકોર્ડ સેવ સક્સેસફુલી. તો હવે આપ આપના પીસી અથવા મોબાઈલથી જે રીતે આપ યુઝ કરતા હો એ રીતે ખર્ચ બુક કરી શકો છો. આપ અહીંથી જોઈ શકો છો કે આપણા દ્વારા GJ209 સ્કીમની અંદર જે ડિજિટલ સિગ્નેચર અને ઈ પેમેન્ટ પ્રિન્ટ એડવાઇસનો ઓપ્શન એક્ટિવ કર્યું. તો અહીં આપ જોઈ શકો છો સ્ટેટસની અંદર પેન્ડિંગ ફોર એક્ટિવેશન એપ્રુવલ બતાવેલું છે. ત્યાં સક્સેસફુલ થઈ જાય એના પછી આપ પેમેન્ટ કરી શકો છો. ધન્યવાદ.